કૃષ્ણ કુકિંગ શો તમારું સ્વાગત કરું છું। આજે આપણે સરસ મજાની પંજાબી સ્ટાઇલમાં પાઉંભાજી બનાવીશું। તો અહીંયા એક મોટો ચમચો તેલ લીધું છે, તેની અંદર લસણ 10 થી 12 લસણની કળી લીધી છે, તેને સાતળી લીધું છે। પછી તેની અંદર 10 થી 12 કાંદા છે, તેને પણ સાતળી લેવાના છે। 3 થી 4 ટામેટાં લીધા છે, તેને પણ સાતળી લેવાનું છે। બહુ એકદમ સાતળવાનું નથી, ટ્રાન્સપરન્સ થાય ત્યાં સુધી તેને સાતળી લેવાનું છે। પછી તેની અંદર મેં બીટ પણ નાખ્યું હતું અડધું, તે બીટ પણ સાતળી લેવાનું છે। આ બાજુ તે તેલમાં આપણે થોડું જીરું અને ફુલાવર નાખીને તેને ચડવા દેવાનું છે। ફુલાવર ચડે ત્યાં સુધી આ બાજુ વટાણા પણ તેને બોઇલ કરી લઈશું। આ બાજુ લસણ, આદું અને જે આપણે કાંદા ટામેટાં સાતળેલા હતા તે નાખી દેવાનું છે। બધી વસ્તુને પેસ્ટ બનાવી લેવાની છે। તો એ સરસ મજાની પેસ્ટ થઈ ગઈ છે। તો અહીંયા ફુલાવર પણ ચડી ગયું છે, ફુલાવરને મેશ કરી લેવાનું છે, આ રીતે ભાગી લેવાનું છે, તેને બરાબર છૂંદો કરી નાખવાનો છે। તો અહીંયા છૂંદો થઈ ગયો છે। પછી જે આપણે મિક્સરના બાઉલમાં પેસ્ટ બનાવી હતી તે નાખી દેવાનું છે અને તેને સાતળી લેવાનું છે। તો તમે આ રીતે પાઉંભાજી નહીં બનાવી દીધો, તમને મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવજો અને કમેન્ટ કરજો। 4 થી 5 બટાકા બાફીને ક્રશ કરી લીધા છે। આ બાજુ ગાજર અને કેપ્સિકમને ચોપરમાં ચોપ કરી લીધું છે, તેને પણ તેલ મૂકીને આપણે સાતળી લેવાનું છે। 1 ચમચો બરાબર સતળાઈ જાય પછી આપણે તેની અંદર બાફેલા વટાણા નાખી દઈશું, 1 વાટકી જેટલા। પછી તેની અંદર બાફેલા બટાકા નાખી દેવાના છે, તેને પણ સાતળી લેવાનું છે। તમે આ રીતે પાઉંભાજી નહીં બનાવી તો જરૂરથી બનાવજો। તો 1 થી 1.5 ચમચી જેટલું લાલ મરચું નાખીશું, 1 ચમચી જેટલું હળદર અને અડધી ચમચી ધાણા પાવડર અને ટેસ્ટ પ્રમાણે મીઠું નાખવાનું છે અને 1 ચમચી જેટલો પાઉંભાજીનો મસાલો નાખી દેવાનો છે। બધી વસ્તુને સરસ મજાનું મિક્સ કરી લેવાનું છે, તેને સાતળી લેવાનું છે। પછી તેને આપણે જે ગ્રેવી બનાવી હતી તે ગ્રેવીની અંદર નાખી દેવાનું છે। આ રીતે તમે પાઉંભાજી નહીં બનાવી તો જરૂરથી બનાવજો, ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખાવાની ખૂબ જ મજા આવે છે। એક નવો ટેસ્ટ ખાવા મળશે પાઉંભાજીનો। થોડું પાણી નાખી દેવાનું, અડધો ગ્લાસ જેટલો। તો અહીંયા પાછું થોડું મરચું, હળદર અને ધાણા પાવડર નાખીને જરાક મિક્સ કરી લઈશું આપણે। પછી તેની ઉપર ગરમ તેલ નાખીશું, જેથી કલર તેનો ખૂબ જ સરસ આવશે। આપણી સરસ મજાની ટેસ્ટી પાઉંભાજી તૈયાર થઈ ગઈ છે। તેના પર થોડા લીલા ધાણા નાખી દઈશું। તમે પણ આ રીતે જરૂરથી બનાવજો પાઉંભાજી।